અરવલ્લી મોડાસામાં વ્યાજના પૈસાની લેતી દેતી કે બાઇક રિપેરિંગ બાબતે યુવકની હત્યા કરાઈ. લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું. જો પોલીસની તટસ્થ તપાસ થાય તો સત્ય બહાર આવે. અરવલ્લીમાં અગાઉ પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરો સક્રિય. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજરોજ બપોરના સમયે રાણા શહેર વિસ્તારમાં રહેતા જિયાઉલભાઈ મુલતાની નામના યુવકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી છે. પૈસાની લેતી દેતી બાબતે જિયાઉલીને માથાના ભાગે અશરફે બોથડ પદાર્થ જેવી વસ્તુથી માર મારતા તેની માથાના ભાગે વધુ ઈજાઓ પહોંચતા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડૉક્ટર દ્વારા થોડોક જીવ હોય તેવું જણાવતા તેને સંજીવની ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર ડૉક્ટરે પણ મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર બની રહ્યા છે ત્યાં સુધીમાં મૃતકના પરિવારજનો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે. પોલીસ દ્વારા સત્ય ઘટનાની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. ત્યારે મૃતક અને તેના પરિવારને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. ભાઈ, હું અફઝલભાઈ આલમભાઈ મુલતાની, ગામ મારો રેસિડેન્સી રાણાસિયર. આ જે બાબત થઈ છે એ બાબતની અંદર જે છોકરો છે જે જિયાઉલ કરીને એ અમારા ગામનો જ છે ને ગામના થવાના કારણે એમની કને 40,000 રૂપિયાની લેનદેનની માંગણી હતી. એ માંગણીમાં રૂપિયા 2,000ના ઘટ પડતે આ વ્યક્તિએ ડાયરેક્ટ એ વ્યક્તિને મારી જ નાખ્યો છે. સમજો, એમાં કંઈ બાકી છે જ નહીં બીજું. એટલે આ રીતની આ ઘટના બની છે. એનામાં આખું અમારા બધા આખા ગામજનો બધા ભેગા થયા છે અહીંયા. હજી કંઈ કેવું છે એમાં? બીજું શું કામ તમારે? બસ આ બદલ એમાં એવું છે કે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી છે. હવે ફરિયાદી ઉપર જે નિર્ણય નીકળે છે એ પોલીસ જોઈ લેશે. ઓકે. ગામ પ્રતાપપુર જિલ્લા બાંસવાડા તહેસીલ ગઢી. બરાબર. આ મારો જમાઈ તો જાહુલભાઈ, એના બદલે 20,000 રૂપિયા વ્યાજ ઉપર લીધા હતા. હર અઠવાડિયે 2,000 રૂપિયા હાલતો હતો. બરાબર. આ અઠવાડિયે પૈસા થયા નહીં એના કને. બરાબર. તો દુકાન ઉપર જાય ને સાલિસન પાઇપ ઉઠાવી ને માથા ઉપર ટીકી દીને મારી નાખ્યો. આનો કાંટો કેસ થવો જોઈએ. का काम मस्त किया था तो अभी ऐसे बोले कि काम सही नहीं किया, उसके पीछे से आके बाहर कर दिया, टामी मार दी, तो उसकी वजह से उसने मार दिया और अस्पताल ले गए उसको ने छाती पे भी ठोका, उसको जोर मारा था ने इसकी वजह से उसको मुझे जल्द से जल्द ढूंढ के दो उनको क्या, तो फिर उसका भी हम कुछ कोई नहीं, ब्याज के पैसे की कुछ नहीं थी, जो गाड़ी थी ना उसका गैरेज का काम करता था, तो उसकी वजह से क्या है गैरेज का काम सही नहीं किया, तो उसकी वजह से ठोका उसको, पीछे से आके बाहर कराने. जो ब्याज का ऊपर 20,000 रुपये मांगता था वो, तो उसकी वजह से उसके वो भी हो सकता है कि उसकी वजह से मारा हो, तो किसका क्या पता. पर मुझे जल्द से जल्द ढूंढ के ला के दो. नहीं मिला तो पुलिस प्रशासन का काम है, पुलिस प्रशासन ढूंढ के देगी मुझे फटाफट. नहीं ढूंढ के देगी तो फिर उमार को भी आता है करने के लिए. जान के बदले जान लेना चाहता हूँ मैं, तो चुप की बात है.